नमस्कार, बहुत बहुत स्वागत है आप सभी का द प्रिंट लाइन्स में। गुजरात के जिला बनासकांठा का एक ऐसा गांव है जो देह व्यापार से कलंकित था और जो गुजरातियों के लिए परेशानी का कारण बना हुआ था, जिसके लिए गुजरात के तत्कालीन मुख्यमंत्री केशुभाई पटेल से लेकर अब तक विभिन्न नेताओं, अधिकारियों और सामाजिक संगठनों ने कई प्रयास किए, लेकिन वे प्रयास सफल नहीं हो सके। लेकिन कुछ समय पहले महिला तालुका विकास अधिकारी थराद और एनजीओ सखी मंडल, कलेक्टर और सामाजिक कार्यकर्ताओं ने इन महिलाओं की काउंसलिंग करके देह व्यापार को छोड़ने के लिए तैयार किया और इसके बाद सभी महिलाओं ने अंबाजी मंदिर पहुंचकर सामूहिक रूप से संकल्प लिया कि आज से ये देह व्यापार में शामिल नहीं होंगी। सखी संस्था ने इन सभी महिलाओं को रोजगार मुहैया कराया। सखी मंडल के प्रयासों से सभी लोगों ने अगरबत्ती बनाने का काम शुरू कर दिया है, जिससे वह अपना जीवन यापन कर सके और ये सभी महिलाएं काफ़ी खुश नजर आ रही हैं। बनासकांठा जिल्लाना थराद तालुकाનું જે વાડિયા ગામ છે, જે પોતાના ત્યાંના વ્યવસાયો વગેરે કારણે કલંકિત છે, એમાં અગાઉ પણ ખૂબ સામાજિક સંસ્થાઓ દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા છે, પરંતુ અત્યારે મેં થરાદ ટીડીઓ તરીકે ચાર્જ સંભાળ્યા પછી ત્યાંના જે બહેનો હતા એમને સમજૂત કરી અને ત્યાં સખી મંડળો અમે 8 બનાવ્યા છે અને એ સખી મંડળની બહેનોને અમે અત્યારે અગરબત્તી બનાવવાની તાલીમ અમે આરસીટીના માધ્યમથી આપીએ છીએ અને આ આરસીટીના માધ્યમથી તાલીમ આપ્યા બાદ બહેનો જે અગરબત્તી બનાવી છે એ અમે આજરોજ બહેનોની સાથે અહીંયા આવી અને મા અંબેના ચરણે સમર્પિત કરવા આવ્યા છે અને બહેનોએ આજરોજ અહીંયા મા અંબેના ચરણે સંકલ્પ લીધો છે કે પોતે પણ ખોટા માર્ગેથી અલગ બદલાઈને સાચા માર્ગે વળશે અને તેઓ પોતે પણ પોતાના ગામની બહેન દીકરીઓને સારા માર્ગે વાળવા માટે પ્રયત્ન કરશે। હવે પછીની કામગીરી બહેનો કેવી રીતે કરશે? હવે પછીની કામગીરીમાં એવું છે કે બહેનોને સોમવારથી અમે કાચો માલ પૂરો પાડીશું, ત્યારબાદ બહેનો નિયમિતપણે જે 100 થી 200 જેટલા અગરબત્તીના અલગ અલગ પેકેટ્સ બનાવશે તે અત્યારે આપણા જે અંબાજી ટ્રસ્ટમાં અત્યારે કલેક્ટર સરે આપણને વ્યવસ્થા કરી આપેલી છે કે ત્યાં નિયમિતપણે એમનું વેચાણ ખરીદી અહીંયાથી થઈ જશે, એટલે બહેનોને જે રોજગારી મળવી જોઈએ આ માધ્યમથી મળશે અને એ પ્રમાણે બહેનોને પ્રેરણા અને પ્રોત્સાહન મળી રહેશે। કેટલી બહેનો જોડે છે અને ખાસ કરીને કોનો સહયોગ મળ્યો છે તમને? જી, અત્યારે અમે જે આ 60 બહેનોને તાલીમ આપી છે અને આ બધા કામગીરીમાં અત્યારે અનેક સામાજિક સંસ્થાઓનો, ખાસ કરીને કલેક્ટરશ્રી, જિલ્લા વહીવટીતંત્રમાં તમામ અધિકારીશ્રીઓનો અને રાજકીય સ્તરે માન્ય આપણા વિધાનસભાના સ્પીકરશ્રી અને સાંસદ પટેલ સાહેબ, પ્રગતભાઈ પટેલ સાહેબનો પણ ખૂબ સહયોગ મળ્યો છે। સામાજિક કાર્યકર્તા આપણે જે શારદાબેન છે એમનો પણ વર્ષોથી ત્યાં ઘણી મહેનત હોય એમનો પણ સહયોગ રહ્યો છે। એ સિવાય રમેશભાઈ છે, ત્યાંના સ્થાનિક સરપંચશ્રી અસલભાઈ, બધાનો ખૂબ આપણને સહયોગ મળી રહ્યો છે। ટીડીયા સાહેબ આવ્યા પછી લાભ પહોંચમ ના ત્યારેથી અમારા ગામનો સુધારો બનાવવા માંડ્યા। ત્યારે અમને બાયુને અમને સઠી માના વ્યાણમાંથી મને ભાર્યા એમ અગરબત્તી બનાવવા લાગ્યા। 5 દિવસ તાલબ બનાવી અને પછી અમે બાઈ લોકો કીધું કે અમારે જવું છે અંબાજી ગામમાં જ અમારે પહેલી જ અગરબત્તી અહીંયા પહોંચાડી માતાજી। ઘણી બેનની, અમારા સરપંચ સાહેબની, રમેશ સાહેબની, શારદા બેનની મારે ખૂબ હતા। ऐसे ही और भी खबरों को देखने के लिए जुड़े रहिए द प्रिंट लाइन्स के साथ।